નમસ્કાર. કોર્સ 4 પ્રકરણ 2 વ્યવહારુ અંકગણિત અને માહિતીનું ઉપયોજન. એમાં આજે આપણે માહિતીનું ઉપયોજન એટલે કે આ પ્રકરણમાં કેટલીક બાબતો આંકડાશાસ્ત્ર વિશે આપેલી છે. એટલે આંકડાશાસ્ત્રની શરૂઆત આ પ્રકરણમાં થયેલી છે. એટલે આપણે માહિતીનું ઉપયોજન એની અંદર સૌ પ્રથમ માહિતી એટલે શું એ સમજીએ. તો માહિતી બે પ્રકારની છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા. તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? કે જે માહિતી વિદ્યાર્થી જાતે મેળવી શકે તે માહિતી પ્રાથમિક માહિતી છે. જેમ કે તમારા મોડ્યુલમાં અહીંયા ઉદાહરણો આપેલા જ છે કે વર્ગના વિદ્યાર્થીઓના મનપસંદ વિષયના નામ જાણવા હોય તો વિદ્યાર્થી જાતે જ મેળવી શકે છે. વર્ગના 50 વિદ્યાર્થીઓનું વજન કરવાનું હોય તો વિદ્યાર્થી જાતે જ મેળવી શકે છે. અને શાળામાં રહેલા વિવિધ છોડની ઊંચાઈ માપવી હોય તો એ પણ વિદ્યાર્થી જાતે મેળવી શકે છે. એટલે આ પ્રકારની જે માહિતી છે જે વિદ્યાર્થી જાતે મેળવી શકે છે તે માહિતીને પ્રાથમિક માહિતી, પ્રાઇમરી ડેટા કહેવામાં આવે છે. હવે સેકન્ડરી ડેટા એટલે કે ગૌણ માહિતી. કેટલીક માહિતી એવી હોય છે કે જે સીધી પ્રાપ્ત થતી નથી, પણ બીજું કોઈ સાહિત્ય હોય તેનો ઉપયોગ કરીને તેમાંથી માહિતી ભેગી કરવાની હોય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે વિવિધ વ્યક્તિઓના ચૂંટણી કાર્ડ પરથી માહિતી ભેગી કરવી હોય તો પહેલાં ચૂંટણી કાર્ડ ભેગા કરવા પડે, અને એમાં જે માહિતી આપેલી છે તેનો ઉપયોગ આપણે કરવાનો થાય. એટલે એ સેકન્ડરી ડેટા થયું. એ જ રીતે કોલેજની ઓફિસમાં વિદ્યાર્થીઓની માહિતી આપેલી હોય, તમારે તેનો ઉપયોગ કરવો હોય તો તમે કોલેજમાં જે માહિતી આપેલી છે તે માહિતી મેળવીને તેનો ઉપયોગ તમારા સંશોધનમાં કરો છો. એટલે એ પણ એક સેકન્ડરી માહિતી થશે. માહિતી મુખ્યત્વે બે પ્રકારની હોય છે. માહિતીને અંગ્રેજીમાં ડેટા શબ્દ પ્રયોજવામાં આવે છે. આંકડાકીય માહિતી અને વર્ણનાત્મક માહિતી. ક્વોન્ટિટેટિવ ડેટા એટલે કે આંકડાકીય માહિતી. તો ક્વોન્ટિટેટિવ ડેટામાં કયા પ્રકારની માહિતી આવશે? કે જેમાં વિદ્યાર્થીઓ માહિતીને આંકડા સ્વરૂપે ભેગી કરે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓનું વજન, વિદ્યાર્થીઓએ વિવિધ વિષયમાં પ્રાપ્ત કરેલા ગુણ, વિદ્યાર્થીઓની ઊંચાઈ, આ બધી માહિતી એવી છે કે જે આંકડાકીય માહિતી છે. કેટલીક માહિતી એવી હોય છે કે જે આંકડાકીયને બદલે વર્ણનાત્મક હોય છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કરેલો દેખાવ કેવો છે? ખૂબ સારો છે, સારો છે, નબળો છે કે અતિ નબળો છે. એ જ રીતે વિદ્યાર્થીઓમાં કયા કયા ગુણો રહેલા છે તેના વિશે સંશોધન કરવાનું થાય તો એના વિદ્યાર્થીઓના ગુણો જે છે એ પણ વર્ણનાત્મક માહિતીમાં ગણી શકાય. એટલે માહિતીના આ બે પ્રકારો, આંકડાકીય માહિતી અને વર્ણનાત્મક માહિતી. હવે માહિતી આપેલી હોય એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે તેની વાત આપણે અહીંયા કરીશું. દાખલા તરીકે બધા વિદ્યાર્થીઓનું વજન કર્યું હોય અને એ વજનની માહિતી ભેગી કરી હોય, કાગળમાં એની નોંધ કરી હોય, આંકડાકીય માહિતી તૈયાર કરી, તો એ જે માહિતી છે એ કાચી માહિતી કહેવાય. અથવા તો તેને અવર્ગીકૃત માહિતી પણ કહેવામાં આવે છે. કારણ કે 50 વિદ્યાર્થીઓના વજનની માહિતી છૂટી લખેલી છે એટલે એ વર્ગીકૃત કરેલી નથી, એટલે એને અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આ માહિતીને વર્ગીકૃત કરી અને કોષ્ટક સ્વરૂપે દર્શાવવામાં આવે તો આ માહિતી છે એ વર્ગીકૃત બને છે, અને જે કોષ્ટક બને તે
તેને આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આંકડાકીય માહિતી છે એની રજૂઆત જો આવૃત્તિ વિતરણ દ્વારા કરવામાં આવે તો સમજવા માટે કોઈપણ વ્યક્તિને ખૂબ જ સરળ બને છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, તેના વર્ગો કેવી રીતે લખવામાં આવે છે, આવૃત્તિ ચિહ્ન કેવી રીતે કરવામાં આવે છે તે વિશે તમે જાણો છો, છતાં આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે અહીંયા એક વર્ગ સૌથી નીચે આપેલો છે 20 થી 24, એટલે કે 20 થી 24, અને સૌથી મોટો વર્ગ છે 75 થી 79. એટલે 20 થી શરૂ કરી અને 79 સુધીના પ્રાપ્તાંકો આપણી આ માહિતીમાં જે હશે એને આપણે અહીં આવૃત્તિ વિતરણમાં દર્શાવી શકીશું. દાખલા તરીકે આ 37 છે એ કયા વર્ગમાં આવશે? તો આપણે જોઈ શકીએ છીએ કે 35 થી 39માં આ 37 આવશે. એટલે અહીંયા 37નો આપણે એક લીટો કરવાનો થાય. આ રીતે 35 થી 39ના વર્ગમાં એક 37 છે. આ ઉપરાંત આ 39 પણ એમાં આવશે, આ 36 પણ એમાં આવશે. આ સિવાય બીજી કોઈ એવી સંખ્યા અહીંયા નથી કે જે 35 થી 39ના વર્ગમાં આવશે. એટલે આ ત્રણ સંખ્યાઓ એ 35 થી 39ના વર્ગમાં આવશે. એટલે ત્રણ સંખ્યાના અહીંયા 3 લીટા થશે, અને આ 3 લીટાને આપણે અહીંયા 3 એમ લખેલા છે. એટલે 35 થી 39ના વર્ગની આવૃત્તિ, આ જે કોલમ છે આવૃત્તિનું છે, એની આવૃત્તિ 3 છે એમ કહેવાય. અથવા બીજી રીતે કહીએ તો એમ કહી શકાય કે 35 થી 39 સુધીમાં પ્રાપ્તાંક તો આવતા હોય તેવા અવલોકનોની સંખ્યા 3 છે. એવી જ રીતે આ બધા જ સંકેતો દ્વારા આવૃત્તિ નક્કી કરવામાં આવે છે, અને અહીંયા સામે બધાની આવૃત્તિ લખવામાં આવે છે. તમે ફરીથી આપણે પહેલાં 75 થી 79 વર્ગની વાત કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 75 થી 79માં કઈ સંખ્યા આવશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 77 એક જ એવી સંખ્યા છે કે જે આ વર્ગમાં આવે છે. એટલે 75 થી 79 વર્ગની આવૃત્તિ 1 ગણાય. એટલે આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે તમને પરીક્ષામાં એવું પૂછે કે ધોરણ 7 ગણિતના 50 વિદ્યાર્થીઓના ગુણ નીચે આપેલા છે, તો તેના આધારે તમે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો તમે સૌથી ઓછામાં ઓછા ગુણ કયા છે અને સૌથી વધારેમાં વધારે ગુણ કયા છે તે કોષ્ટકમાંથી જોઈ અને તમે આ બધા વર્ગો નક્કી કરી શકો છો. અહીંયા 79 થી 1 પણ ગુણ, 80 થી 1 પણ ગુણ વધારે નથી, એટલે અહીંયા આપણે 80ના વર્ગની જરૂર નથી. એ જ રીતે 20 થી ઓછા ગુણ પણ નથી, એટલે આપણે એનાથી નીચેના વર્ગની પણ આપણે જરૂર નથી. એટલે અહીંયા આ જે છે પ્રાપ્તાંક વર્ગો છે, એ પ્રાપ્તાંક વર્ગોમાં દાખલા તરીકે 75 થી 79, તો 75, 76, 77, 78 અને 79. તો અહીંયા તમે જોઈ શકો છો કુલ કેટલા પ્રાપ્તાંકો આવ્યા? 75 થી 79 કુલ 5, 1, 2, 3, 4 અને 5. એટલે કે આ વર્ગની વર્ગ લંબાઈ
વર્ગ લંબાઈ 5 થઈ કહેવાય. એ રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ અહીંયા 5 જ રાખવામાં આવેલી છે. એટલે આ રીતે તમે કોઈ પણ કાચી માહિતી આપેલી હોય તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શકો છો. હવે મધ્ય કિંમત કેવી રીતે મેળવવી? દાખલા તરીકે આપણે જે એક વર્ગ આપેલો હતો 75 થી 79, તો આ કહેવાય એમની નિમ્ન સીમા અને 79 છે એમની ઉર્ધ્વ સીમા છે. તો મધ્ય કિંમત એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 75 વત્તા 79 ભાગ્યા 2, એટલે કે 154 ભાગ્યા 2, એટલે 77 છે એ આ વર્ગની મધ્ય કિંમત થશે. આપણે ફરીથી આગળની સ્લાઇડમાં જઈએ તો તમે અહીં જોઈ શકો છો કે આ 77 છે એ મધ્યમાં છે, 75 76 અને આ બાજુ 78 ને 79, એટલે 77 એની મધ્ય કિંમત થશે. એટલે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો એના બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2, આ રીતે મધ્ય કિંમત મેળવી શકાય છે. હવે આટલી માહિતી પરથી તમે આટલા પ્રશ્નોના ઉત્તર તમારી નોટમાં લખી શકો છો. આ ઉત્તર લખતા પહેલાં તમારે એક વખત મોડ્યુલના 3 જેટલા પાનાઓ બીજા પ્રકરણના વાંચી લેવાના છે અને આ બધા પ્રશ્નોના ઉત્તર તેમાં લખવાના છે. આપ સૌ આ પ્રશ્નોના ઉત્તર સરસ રીતે નોટમાં લખી અને તૈયાર રાખશો. ફરી મળીશું. આભાર.